સુરતમાં પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા VNSGOનો નિર્ણય છે। પરીક્ષામાં ચોરી કરતા પકડાશે તો નહીં ચાલે કોઈ પણ પ્રકારના બહાના। 2 માર્ચથી શરૂ થતી પરીક્ષાની હોલ ટિકિટ 3 પાનાની હશે। હોલ ટિકિટમાં સજા દર્શાવતા 22 કડક નિયમો પણ છપાશે। કોપી ફોનનો ઉપયોગ, પેપર લીક કેસમાં 10,000નો દંડ થશે। જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક ગેઝેટ 6 મહિના સુધી પરત નહીં મળે। તો હોલ ટિકિટમાં સજા દર્શાવતા 22 કડક નિયમો છાપવામાં આવશે। કોપી ફોનનો ઉપયોગ, પેપર લીક કેસમાં 10,000નો દંડ ફટકારવામાં આવશે। જપ્ત કરેલા ઇલેક્ટ્રોનિક ગેઝેટ 6 મહિના સુધી બી પરત નહીં મળે। વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓ જ્યારે પણ પરીક્ષા આપવામાં આવશે ત્યારે વિદ્યાર્થીઓને હોલ ટિકિટની સાથે પરીક્ષામાં જો ગેરરીતિ કરતા ઝડપાશે તો તેની સજાના જે નિયમો છે તે તેમની સાથે બિડાણ કરવામાં આવશે। આપણી સાથે કુલપતિ જોડાયા છે। જી સર, હોલ ટિકિટ સાથે અન્ય એક પત્રક આપવામાં આવશે જેમાં કડક સજાને લઈને તમામ વિગત હશે, શા માટે? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આગામી સત્રની અંદર 2,25,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ જ્યારે યુનિવર્સિટી પરીક્ષા આપી રહ્યા છે ત્યારે સામાન્ય સંજોગોમાં જ્યારે ગેરરીતિની શિક્ષા કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓની એવી રજૂઆત હોય છે કે અમને ખબર નહોતી કે આટલી મોટી અમને આર્થિક શિક્ષા અને સમયની શિક્ષા થાય છે। એ ધ્યાનમાં રાખીને આ તમામ વિદ્યાર્થીઓ હવેથી જ્યારે હોલ ટિકિટ અપલોડ કરવામાં આવશે એ અપલોડની સાથે સાથે કયા પ્રકારની ગેરરીતિની કેટલા આર્થિક દંડ અને કેટલા સમયની શિક્ષા એનું વિગતવાર તમામ ગેરરીતિના પ્રકાર સાથેનો વિગતવાર માહિતી એ હોલ ટિકિટની સાથે જ અપલોડ કરવામાં આવશે। આ ઉપરાંત ઉત્તરવહીના જે નિયમો છે તે, પરીક્ષાના જે નિયમો જે છે તે, આ તમામ નિયમો જે છે એ પણ સાથે સાથે એ હોલ ટિકિટની સાથે જ એ એટેચ કરવામાં આવ્યા છે જેથી જ્યારે એને સંપૂર્ણપણે માહિતી એ પરીક્ષાના શરૂ થવાના 15 દિવસ પહેલાં જ એની પાસે હોય। સર, પરીક્ષામાં ચોરી કરતા પકડાશે અને ગેજેટ થશે તો ક્યારે હવે પરત કરવામાં આવશે? આ બધા જ નિયમો જે છે એ એની અંદર લખી દેવામાં આવ્યા છે કે સામાન્ય સંજોગોમાં એ ગેઝેટ જે છે એ જપ્ત કરી લેવામાં આવે છે અને એને ફરીથી એની જ્યારે સુનાવણી થાય ત્યારે એને આપી દેવામાં આવશે। તો આ હતા કુલપતિ જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હવે જો કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષામાં બેસે ત્યારે તેને હોલ ટિકિટની સાથે તમામ જે ગેરરીતિ કરતા પકડાશે તો કયા પ્રકારની સજાની જોગવાઈ છે તે અંગે પત્રક પણ હોલ ટિકિટ સાથે જ તેમને આપવામાં આવશે, જેને લઈને જે ગેરરીતિના જે કિસ્સાઓ છે તે ઓછા થશે। કેમેરામેન પ્રશાંત ધીવરે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।